આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 10 હેલો આલ્કેન ને હેલો એરિન સંયોજન. સૌ પ્રથમ તો ચેપ્ટર ચાલુ કરતાં પહેલાં એનું મહત્ત્વ જોઈ લે, ઉપયોગ જોઈ લે કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો ક્યાં ક્યાં અગત્યતા ધરાવે છે. તો તે ઘણા કાર્બનિક સંયોજન, હેલો આલ્કેન અને હેલો એરિન ઘણા કાર્બનિક સંયોજનો કુદરતમાં મળી આવે છે અને તે વૈદ્યકીય કામગીરી માટે ખૂબ જ ઉપયોગી છે. વૈદ્યકીય કામગીરી એટલે દવાઓમાં ખૂબ જ ઉપયોગી છે. એ સિવાય ઉદ્યોગમાં અને રોજિંદા જીવનમાં પણ ખૂબ જ આગવું મહત્ત્વ ધરાવે છે. એના ઉપયોગ એક તો મોટે ભાગે અધ્રુવીય સંયોજનમાં દ્રાવક તરીકે, પાણી જે ધ્રુવીય છે, ઘણી વખત બધા પદાર્થ પાણીમાં દ્રાવ્ય ન થતા હોય તો અધ્રુવીય દ્રાવકની પસંદગી કરવી પડે અને અધ્રુવીય દ્રાવક તરીકે આ હેલોજનયુક્ત સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે મોટાભાગે અધ્રુવીય સંયોજનો દ્રાવક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય મોટાભાગના કાર્બનિક સંયોજનના સંશ્લેષણમાં જુદા જુદા કાર્બનિક સંયોજનો બનાવવા હોય તો એના સંશ્લેષણ માટે પ્રારંભિક પદાર્થ તરીકે આ હેલો આલ્કેન સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લોરએમ્ફેનિકોલ એ ટાઇફોઇડના તાવનો ઉપચાર કરવા માટે વપરાય. ટાઇફોઇડના તાવનો ઉપચાર કરવા માટે વપરાય અને તે જમીનના સૂક્ષ્મજીવો વડે બનતો ક્લોરીનયુક્ત પ્રતિજીવી છે. પ્રતિજીવી એટલે એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિક કોને કહેવાય? તો સૂક્ષ્મ જીવાણુમાંથી જે દવા બનાવવામાં આવતી હોય ને એને એન્ટીબાયોટિક તરીકે, જીવંત જીવોમાંથી જે દવા બનાવવામાં આવતી હોય એને એન્ટીબાયોટિક પ્રતિજીવી તરીકે ઓળખવામાં આવે. તો આ ક્લોરએમ્ફેનિકોલ છે એ જમીનના સૂક્ષ્મ જીવાણુ દ્વારા બનતો ક્લોરીનયુક્ત પ્રતિજીવી છે. તે ટાઇફોઇડના તાવનો ઉપચાર કરવા માટે વપરાય. આ સિવાય અગત્યનું ક્લોરોક્વિન એ મેલેરિયાના ઉપચાર માટે વપરાતી હેલોજનયુક્ત સંશ્લેષિત સંયોજન છે. ક્લોરોક્વિન મેલેરિયાના ઉપચાર માટે વપરાય, તે હેલોજનયુક્ત સંશ્લેષિત સંયોજન છે. એવી રીતે હાલની પરિસ્થિતિની અંદર કોરોના મહામારીમાં કોરોનાના ઉપચાર માટે હાઇડ્રોક્સી ક્લોરોક્વિનનો ઉપયોગ કરવામાં આવે. હાઇડ્રોક્સી ક્લોરોક્વિન અને મેલેરિયાના ઉપચાર માટે ક્લોરોક્વિન. આગળ હેલોથેન. હેલોથેન એ શરીરમાં શસ્ત્રક્રિયા દરમિયાન નિશ્ચેતક તરીકે, શસ્ત્રક્રિયા એટલે સર્જરી માટે અને નિશ્ચેતક એટલે બેભાન કરવા માટે, વ્યક્તિને બેભાન કરવા માટે હેલોથેનનો ઉપયોગ થાય. એવી રીતે સંપૂર્ણ ક્લોરીનયુક્ત સંયોજનો, આવા કેટલાક સંયોજનો શરીરના સર્જરીમાં, શસ્ત્રક્રિયામાં રુધિરના કાર્યક્ષમ અવેજી તરીકે, એટલે કે રુધિરની જગ્યાએ અવેજી તરીકે આવા સંયોજનનો ઉપયોગ કરવામાં આવે. સંપૂર્ણ ક્લોરીનયુક્ત સંયોજનો. હેલો આલ્કેન ને હેલો એરિન. એમાં સૌ પ્રથમ વ્યાખ્યા. હેલો આલ્કેનને બીજું આલ્કાઇલ હેલાઇડ તરીકે પણ ઓળખાય. આલ્કાઇલ હેલાઇડ. અને હેલો એરિનને એરાઇલ હેલાઇડ તરીકે પણ ઓળખાય. એરાઇલ હેલાઇડ. હેલો આલ્કેનને આલ્કાઇલ હેલાઇડ અને હેલો એરિનને એરાઇલ હેલાઇડ તરીકે ઓળખાય. વ્યાખ્યા. એલિફેટિક હાઇડ્રોકાર્બન સંયોજન. એલિફેટિક હાઇડ્રોકાર્બન સંયોજનમાં હેલોજન પરમાણુ દ્વારા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થાય. હેલોજન પરમાણુ દ્વારા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થાય તો હેલો આલ્કેન સંયોજનો મળે. હેલો આલ્કેન. દાખલા તરીકે
મિથેનમાંથી ક્લોરોમિથેન, મિથેનનું સૂત્ર CH4, એમાંથી ક્લોરોમિથેન એનું સૂત્ર CH3Cl. તો આ રીતે હોય C H H H અને H. આનું નામ શું થાય? મિથેન. એલિફેટિક હાઇડ્રોકાર્બન છે, સહસ્પંદન થતું નથી એટલે એલિફેટિક. હેલોજન પરમાણુ દ્વારા, તો હેલોજન મૂકી દઉં, એક ક્લોરીન ઉમેરી દઉં, Cl2 લઈ લઉં. હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન અહીંથી H અને અહીંથી Cl, HCl. હેલોજન પરમાણુ દ્વારા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થઈ ગયું, તો અહીં શું પ્રાપ્ત થયું? Cl. આનું નામ થાય ક્લોરોમિથેન અથવા હેલો આલ્કેન. ફરીથી આ એલિફેટિક હાઇડ્રોકાર્બન, એમાં હેલોજન પરમાણુ દ્વારા, આ હેલોજન પરમાણુ છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તેના દ્વારા હાઇડ્રોજન પરમાણુનું જો વિસ્થાપન થાય તો હેલો આલ્કેન સંયોજનો મળે. અને બીજું, હેલો આલ્કેનમાં કાર્બનનું સંકરણ કયું થાય? તો આ કાર્બન સાથે બધા જ સિંગલ બંધ છે, અને સિંગલ બંધ હોય તો એ બધા સિગ્મા બંધ છે, અને સિગ્મા બંધ બધા જ છે એ સંકરણમાં ભાગ લે. 1, 2, 3 અને 4 કક્ષકે સંકરણમાં ભાગ લીધો છે. Hની 1 અને Pની 3 કયું સંકરણ થાય? sp3. આગળ હેલો એરિનની વ્યાખ્યા, અથવા એને કહેવાય એરાઇલ હેલાઇડ. આ જ રીતે એલિફેટિક હાઇડ્રોકાર્બન છે, તો અહીં એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનમાં હેલોજન પરમાણુ દ્વારા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થાય, અથવા હાઇડ્રોજન પરમાણુનું હેલોજન પરમાણુ દ્વારા વિસ્થાપન થાય. હેલોજન પરમાણુ દ્વારા હાઇડ્રોજન પરમાણુ વિસ્થાપન થતા બનતા સંયોજનને હેલો એરિન અથવા એરાઇલ હેલાઇડ કહેવાય. દાખલા તરીકે બેન્ઝીનમાંથી હેલો બેન્ઝીન અથવા ક્લોરોબેન્ઝીન, બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન બનાવવું છે. હવે જો એરોમેટિક હાઇડ્રોકાર્બનનું સાદામાં સાદું કોઈ સભ્ય હોય ને તો એ બેન્ઝીન છે. એરોમેટિક હાઇડ્રોકાર્બનનું સાદામાં સાદું કોઈ સભ્ય હોય તો શું છે? બેન્ઝીન. આનું નામ બેન્ઝીન. એરોમેટિક હાઇડ્રોકાર્બનનું સાદામાં સાદું સભ્ય બેન્ઝીન, એમાં હેલોજન પરમાણુ દ્વારા, તો હું અહીંયા લખું X2 અથવા Cl2 લખું. આપણે ક્લોરોબેન્ઝીન જોતું હોય તો Cl2. પરિસ્થિતિની જરૂર પડશે આગળ. અત્યારે તો ખાલી હેલોજન પરમાણુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખો. અહીંથી H અને અહીંથી Cl, HCl, અને અહીંયા શું આવી જશે? Cl. તો અહીંયા ચેક કરો જે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કોના દ્વારા થયું? હેલોજન, ક્લોરીન દ્વારા. આનું નામ થાય ક્લોરોબેન્ઝીન. અહીંયા હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે, કાર્બનનું સંકરણ sp3 થાય છે, સંકૃત કક્ષક છે. અહીંયા જે જોડાયેલો છે અહીંયા ચેક કરી લઈ. હવે જો આ કાર્બન સાથે ચેક કરો, 4 બંધ છે. હા, 1, 2, 3 અને 4. પણ અહીંયા 2 બંધ છે. 2 બંધ હોય ને તો એક પાઈ બંધ હોય. તો હવે કેટલી કક્ષક વધી? આ 1 કક્ષક, 2 કક્ષક ને 3 કક્ષક સિગ્મા બંધ સંકરણમાં ભાગ લે, પાઈ બંધ સંકરણમાં ભાગ લેતો નથી. તો અહીંયા 3 જ સિગ્મા બંધ છે. તો આ સંકૃત કાર્બન કયું છે? 3 કક્ષકે સંકરણમાં ભાગ લીધો છે, તો sp2 સંકરણ. કયું સંકરણ થાય? sp2. ફરીથી હેલો આલ્કેનને કયા નામે ઓળખી શકાય? આલ્કાઇલ હેલાઇડ. અને હેલો એરિનને એરાઇલ હેલાઇડ. એલિફેટિક હાઇડ્રોકાર્બન એટલે કે બેન્ઝીન રિંગ ન હોય, સહસ્પંદન ન થતું હોય, ચક્રીય ન હોય, એને એલિફેટિક હાઇડ્રોકાર્બન કહેવાય. હેલોજન પરમાણુ દ્વારા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન, હેલોજન પરમાણુ દ્વારા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થાય તો હેલો એરિન મળે. એમાં હેલો આલ્કેન મળે. એમાં કાર્બન પરમાણુનું સંકરણ થશે sp3. એવી રીતે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં હેલોજન પરમાણુ દ્વારા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થાય તો હેલો એરિન મળે, અને એમાં કાર્બન પરમાણુનું સંકરણ થશે sp2. આગળ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનનું વર્ગીકરણ કરવાનું છે. એમાં સૌપ્રથમ હેલોજન પરમાણુની સંખ્યાના આધારે જો એક હેલોજન પરમાણુ હોય, એક હેલોજન પરમાણુ
તો એને મોનો હેલો આલ્કેન, 2 હેલોજન પરમાણુ હોય તો ડાય હેલો આલ્કેન, 3 હેલોજન પરમાણુ હોય તો એને ટ્રાય હેલો આલ્કેન કહેવાય, અને વધારે હોય તો પોલી હેલો આલ્કેન. તો મોનો હેલો આલ્કેન, મોનો હેલો આલ્કેન કોને કહેવાય? એક હેલોજન પરમાણુ, એક હેલોજન પરમાણુ હોય તો એને કહેવાય મોનો હેલો આલ્કેન. એનું ઉદાહરણ દાખલા તરીકે CA3X અને મોનો હેલો આલ્કેન કહેવાય. બીજું CA3CH2X, એક જ હેલોજન પરમાણુ હોય તો એને કહેવાય મોનો હેલો આલ્કેન. આગળ બીજું ડાય હેલો આલ્કેન, ડાય હેલો આલ્કેન કોને કહેવાય? ડાય, ડાય એટલે બે હેલોજન પરમાણુ હોય તો 2 હેલોજન પરમાણુ હોય તો એને ડાય હેલો આલ્કેન કહેવાય. દાખલા તરીકે CA3 CH અને અહીંયા X અને અહીંયા X, આ રીતે લખો તો હાલે. બીજું ઉદાહરણ CH2X અને CH2X, જો 2 હેલોજન પરમાણુ હોય તો તેને કહેવાય ડાય હેલો આલ્કેન. આગળ ત્રીજું ટ્રાય હેલો આલ્કેન, ટ્રાય હેલો આલ્કેન. ટ્રાય એટલે 3, જો 3 હેલોજન પરમાણુ હોય તો એને ટ્રાય હેલો આલ્કેન કહેવાય. દાખલા તરીકે CHX CH2 અને CHX CH2X એક જ કાર્બન સાથે પણ હોઈ શકે અને જુદા જુદા કાર્બન સાથે પણ 3 હેલોજન હોય તો એને ટ્રાય હેલો આલ્કેન કહેવાય. બીજું ઉદાહરણ લખું તો આ રીતે CHX3, અહીંયા પણ 3 હેલોજન છે, આનું નામ થાય હેલો ફોર્મ, નામ પછી પણ હેલો ફોર્મ. CHCl3, આનું ક્લોરો ફોર્મ. CHBr3 બ્રોમો ફોર્મ. CHI3, આનું આયોડો ફોર્મ. આમાં 3 હેલોજન પરમાણુ હોવાને કારણે તેને ટ્રાય હેલો આલ્કેન કહેવાય અને પોલી હેલો આલ્કેન તરીકે પણ ઓળખાય. 2 થી વધારે હોય તો એને પોલી હેલો આલ્કેન. એવી રીતે આગળ મોનો હેલો એરિન, મોનો હેલો એરિન, તો એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં એક જ હેલોજન પરમાણુ હોય. એરોમેટિક હાઇડ્રોકાર્બનનું સાદામાં સાદું સભ્ય બેન્ઝીન, જો 1 હેલોજન પરમાણુ હોય તો મોનો હેલો એરિન તરીકે ઓળખાય. આગળ ડાય હેલો એરિન, ડાય હેલો એરિન, ડાય હેલો એરિન. 2 હેલોજન પરમાણુ હોય, 2 હેલોજન પરમાણુ સમાન હોઈ શકે, જુદાઈ હોઈ શકે. હવે જો આના 3 સમઘટક મળે, 1,2 સ્થાન ઉપર હોઈ શકે, બીજું 1,3 સ્થાન ઉપર હોઈ શકે અને 1,4 સ્થાન ઉપર હોઈ શકે. આને કહેવાય ટ્રાય હેલો એરિન. 1,2 1,3 અને 1,4, સોરી 2 હેલોજન પરમાણુ હોવાને કારણે એને ડાય હેલો એરિન તરીકે ઓળખાય. આગળ 3 હેલોજન અથવા વધારે હોય તો એને પોલી, ટ્રાય હેલો એરિન, ટ્રાય હેલો એરિન. એમાં એક X X અને X, 3 હેલોજન પરમાણુ હોવાને કારણે એને કહેવાય ટ્રાય હેલો એરિન. અહીંયા કયા નંબર ઉપર છે? 1,2 ડાય હેલો બેન્ઝીન, 1,2 ડાય હેલો બેન્ઝીન. આ કયું છે? 1 2 3, 1 3 ડાય હેલો બેન્ઝીન. અહીંયા 1 2 3 4, તો 1 4 ડાય હેલો એરિન. હવે ધ્યાન રાખજો, હવે સમઘટકતા પણ પૂછી શકે. બેન્ઝીન ઉપર 2 વિસ્થાપિત સમૂહ હોય તો એના 3 જ સમઘટક મળે. બેન્ઝીન ઉપર 2 હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ પણ ક્રિયાશીલ સમૂહ દ્વારા થયેલું હોય તો એના 2 જ સમઘટક મળે, સોરી 3 મળે. આ 1 2 અને 3 કયું સ્થાન? 1 2 1 3 અને 1 4. એવી રીતે 3 હોય તો
બેન્ઝીન ઉપર 3 હાઇડ્રોજનનું વિસ્થાપન 3 જુદા જુદા ક્રિયાશીલ સમૂહ દ્વારા અથવા સમાન ક્રિયાશીલ સમૂહ દ્વારા તેના 3 જ સમઘટક મળે. ક્યાં? 1 2 3 ટ્રાય હેલો એરિન. બીજું X અને X 1 2 3 અને 4 Q 1 2 4 ટ્રાય હેલો એરિન. અને બીજું અને અહીંયા લઉં ને તો એ જ થઈ જાય, એમ ઉલટું કરી નાખું. ત્રીજું થાય આ 1 આ 3 અને 5 1 2 3 4 5 અને 6 તો 1 3 5 ટ્રાય હેલો એરિન. તમને પૂછે કે બેન્ઝીન ઉપર 3 વિસ્થાપિત સમૂહ હોય, 3 હેલોજન છે અથવા બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ હોય તેના શક્ય સમઘટક 3 જ થાય. 2 હોય તો 2 ક્રિયાશીલ સમૂહ તોય 3 થાય, પણ 1 હોય તો હવે આને હું અહીંયા જોડું કોઈ પણ જગ્યાએ જોડું સમાન જ થશે. ફરીથી હેલોજન પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ. મોનો હેલો આલ્કેન, જો 1 હેલોજન પરમાણુ હોય તો મોનો હેલો આલ્કેન, ડાય હેલો આલ્કેન 2 હેલોજન પરમાણુ હોય, ટ્રાય હેલો આલ્કેન ને પોલી હેલો આલ્કેન તરીકે પણ ઓળખી શકાય. 3 હેલોજન પરમાણુ હોય. તેવી રીતે મોનો હેલો એરિન, એરિન સંયોજનમાં 1 હેલોજન પરમાણુ, તો મોનો હેલો એરિન સંયોજનની અંદર 2 હેલોજન તો ડાય હેલો અને 3 હોય તો ટ્રાય. 2 વિસ્થાપિત સમૂહ હોય તો એના સમઘટક પૂછે તો 3 અને 3 વિસ્થાપિત સમૂહ હોય તો એના સમઘટક કેટલા મળે? 3. તો MCQમાં પણ ઘણી વખત પૂછાય છે. સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ. sp3 કાર્બન હેલોજન સંકરણ, એટલે કે આ કાર્બનનું સંકરણ sp3 થતું હોય. X તરીકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન છે તેવા સંયોજનો. એમાં સૌ પ્રથમ એ હેલો આલ્કેન અથવા એને બીજું શું કહેવાય? આલ્કાઇલ હેલાઇડ. હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ RX એને કહેવાય હેલો આલ્કેન. જો આલ્કાઇલ હેલાઇડમાં આલ્કાઇલ સમૂહ સાથે હેલોજન જોડાય તો સમાન ધર્મી શ્રેણી બનાવે. ધોરણ 10માં અને 11માં આપણે આવી ગયું સમાન ધર્મી શ્રેણી. કાર્બન હાઇડ્રોજન વચ્ચે CH2 નો તફાવત હોય તેવી શ્રેણીને સમાન ધર્મી શ્રેણી. તેનું સામાન્ય સૂત્ર શું થાય? CnH2n +1 X આ એનું સામાન્ય સૂત્ર થાય. CnH2n પ્લસ આલ્કેનનું જે થાય એમાં હાઇડ્રોજનનું વિસ્થાપન, આલ્કાઇલ સમૂહમાં હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા કરી દઉં તો આ સમાન ધર્મી શ્રેણી બનાવે. એટલે કન્ટિન્યુ સભ્ય મળે 1 2 3 4 એ રીતે. આગળ હવે એમાં 3 રીતે વર્ગીકૃત કરી શકાય. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. એક પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. બીજું દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને ત્રીજું તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. ઘણી વખત તો MCQ ની અંદર આવું લખેલું હોય, P લખેલું હોય. P એટલે પ્રાઇમરી, S એટલે સેકન્ડરી અને T લખેલું હોય તો ટર્સરી. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એટલે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. ઘણી વખત 1 અંશ, 2 અંશ અને 3 અંશ પણ લખેલું હોય. તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડની વ્યાખ્યા, જો હેલોજન પરમાણુ આલ્કાઇલ હેલાઇડના
પ્રાથમિક એટલે કે વનસ કાર્બન સાથે હોય તો તેને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખી શકાય. જો હેલોજન પરમાણુ આલ્કાઇલ હેલાઇડના પ્રાથમિક કાર્બન સાથે હોય, દાખલા તરીકે આ R, આ C, અહીંયા H લખું, અહીંયા H લખું અને આ X. હવે જોવો જી, ચેક કરો જી, આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? આ એક જ કાર્બન સાથે જોડાયેલો છે. આ કાર્બન, આ બાજુ હેલોજન છે, આ બાજુ હાઇડ્રોજન છે, આ બાજુ હાઇડ્રોજન છે, ને આ બાજુ કાર્બન છે. તો આ કાર્બન છે બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, તો એ કાર્બનને પ્રાથમિક કાર્બન કહેવાય. અને હેલોજન જો પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેવાય પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, પ્રાથમિક અથવા વનંશ, પ્રાથમિક અથવા વનંશ. દાખલા તરીકે Ca3 CH2 C H અને H અને અહીંયા X હોય તો હેલોજન જોવો જોઈએ, આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો? બે નથી, ધ્યાન રાખજો, એક અને બે એમ નથી કહેવાનું. આ કાર્બન તો હાઇડ્રોજન, આ બધું હાઇડ્રોજન, આ બધું હેલોજન, એક જ કાર્બન સાથે છે, તો એ પ્રાથમિક કાર્બન થયું. અને પ્રાથમિક કાર્બન સાથે જો હેલોજન જોડાયેલો હોય તો તેને કહેવાય પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન. તો દ્વિતીયકની વ્યાખ્યા, જો હેલોજન પરમાણુ આલ્કાઇલ હેલાઇડના દ્વિતીયક કાર્બન એટલે કે 2 અંશ સાથે જોડાયેલ હોય, જો હેલોજન પરમાણુ આલ્કાઇલ હેલાઇડના દ્વિતીયક કાર્બન સાથે આ R, C, આ R, આ H અને આ X. હવે જોવો જી, આ કાર્બન આ બાજુ R જોડાયેલો છે, આ બાજુ R છે, આ કાર્બન છે બીજા કાર્બન સાથે જોડાયેલો છે, અહીંયા પણ કાર્બન સાથે જોડાયેલો છે, આ બાજુ હાઇડ્રોજન સાથે છે. તો આ કાર્બન છે બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, એટલે 2 અંશ કાર્બન થયો. તો દ્વિતીયક કાર્બન છે. દ્વિતીયક કાર્બન સાથે જો હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એને 2 અંશ અથવા દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખી શકાય. દાખલા તરીકે Ca3 CH Ca3X. જોવો જી, આ હેલોજન છે આ કાર્બન સાથે છે, તે બીજા બે કાર્બન સાથે, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન. એવી રીતે તૃતીયક, જો હેલોજન પરમાણુ આલ્કાઇલ હેલાઇડના તૃતીયક કાર્બન સાથે હોય, હેલોજન પરમાણુ આલ્કાઇલ હેલાઇડના તૃતીયક કાર્બન સાથે હોય, આ R, આ C, આ R, આ R અને X. જો તો ચેક કરો તો આ કાર્બન છે ને, એ એક કાર્બન સાથે, બીજા કાર્બન સાથે, ત્રીજા કાર્બન સાથે, આ કાર્બન 3 કાર્બન સાથે છે, તો આ કાર્બનને 3 અંશ કાર્બન કહેવાય. અને હેલો આલ્કેનમાં હેલોજન 3 અંશ કાર્બન તૃતીયક કાર્બન સાથે છે, તો એને તૃતીયક અથવા 3 અંશ આલ્કાઇલ હેલાઇડ કહેવાય. દાખલા તરીકે Ca3C Ca3X. હેલોજન આ કાર્બન સાથે છે, તે બીજા 3 કાર્બન સાથે. ફટાફટ સ્ક્રીનશોટ. પછી આગળનું વર્ગીકરણ છે એલાઇલિક હેલાઇડ સંયોજનો. એલાઇલિક હેલાઇડ સંયોજનો દ્વિબંધવાળા કાર્બન સાથે જોડાયેલા કાર્બનને એલાઇલિક કાર્બન કહેવાય. દ્વિબંધના કાર્બન સાથે જોડાયેલા કાર્બન, દાખલા તરીકે CH2 ડબલ બંધ CH. અને જો આ કાર્બન હોય, આ કાર્બન છે દ્વિબંધના કાર્બન સાથે જોડાયેલો છે, તો આ કાર્બનને કહેવાય એલાઇલિક કાર્બન. અને એલાઇલિક કાર્બન સાથે જોડાયેલા હેલોજનને કહેવાય એલાઇલિક હેલાઇડ, CH2 અને અહીંયા X. ડબલ બંધ
દ્વિબંધના કાર્બન સાથે જોડાયેલો કાર્બન, આ દ્વિબંધના કાર્બન સાથે જે કાર્બન જોડાયેલો છે ને એને એલાયલિક કાર્બન કહેવાય. અને તેની સાથે જોડાયેલા હેલોજનને એલાયલિક હેલાઇડ સંયોજન કહેવાય. અને એલાયલિક હેલાઇડ કહેવાય, એલાયલિક હેલાઇડ સંયોજન. અથવા આનું બંધન આ રીતે લખી શકાય. આ જો ડબલ બંધનો કાર્બન, તે આ સિંગલ બંધ, ડબલ બંધના કાર્બન સાથે જોડાયેલા કાર્બનને એલાયલિક કાર્બન કહેવાય. અને એલાયલિક કાર્બન કહેવાય. અને તેની સાથે જો હેલોજન હોય, આ કાર્બન એલાયલિક કાર્બન, અને તેની સાથે હેલોજન છે તો એને કહેવાય એલાયલિક હેલાઇડ. બીજું ઉદાહરણ, જો અહીં ડબલ બંધ છે, હા, તો આ કાર્બન છે ને એ એલાયલિક કાર્બન છે, આ કાર્બન એલાયલિક કાર્બન છે, આ કાર્બન એલાયલિક કાર્બન છે, કારણ કે આ કાર્બન ડબલ બંધના કાર્બન સાથે જોડાયેલો છે, એલાયલિક કાર્બન. આ કાર્બન પણ એલાયલિક છે ને એની સાથે હું જો હેલોજન જોડતો ને, આ કાર્બન એલાયલિક, કારણ કે આ કાર્બન ડબલ બંધ સાથે છે, એલાયલિક કાર્બન. જો હેલોજન કાર્બન ડબલ બંધ કાર્બનની બાજુના કાર્બન એટલે કે એલાયલિક કાર્બન સાથે જોડાયેલો હોય, હેલોજન પરમાણુ કાર્બન ડબલ બંધ કાર્બન તરત પછીના કાર્બન સાથે sp3 સંકરણ થઈ જવાનું. સંકરણ કયું થાય? sp3. આ રીતે જોઈ ચેક કરી. હેલોજન પરમાણુ કાર્બન ડબલ બંધ કાર્બન એના પછીનો કયું સંકરણ થાય? sp3. એની સાથે જો હેલોજન હોય તો એને કહેવાય એલાયલિક હેલાઇડ. અથવા ટૂંકમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એનું સંકરણ કયું થાય? sp3. કારણ કે એનું તો વર્ગીકરણ ભણી છે. હેલોજન જે કાર્બન સાથે હોય એનું સંકરણ sp3, અને તે જો ડબલ બંધ સાથે હોય ને તેને એલાયલિક હેલાઇડ તરીકે ઓળખી શકાય. કાર્બન હેલોજન એમાં કાર્બનનું સંકરણ sp3 હોય, તેમાં વર્ગીકરણ નંબર 3 બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજનો. હેલોજન પરમાણુ એરોમેટિક વલય ને તરત પછીના કાર્બન સાથે હોય. આ એરોમેટિક વલય હેલોજન ક્યાં હોય? એરોમેટિક વલય પછીના sp3 સંકરણ ધરાવતા, તો અહીંયા કાર્બનનું સંકરણ sp3 થાય. આ કાર્બનનું સંકરણ કયું થાય? sp3. અને એની સાથે જો હેલોજન હોય તો યાદ રાખો, હેલોજન પરમાણુ છે એ ક્યાં છે? એરોમેટિક વલય પછીના. આ એરોમેટિક વલય એના પછીનો કાર્બન એનું સંકરણ કેવું હોવું જોઈએ? sp3 ક્યારે થાય? સિંગલ બોન્ડ હોય તો એની સાથે હેલોજન હોય તો એને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. આ હેલોજન આ કાર્બન સાથે છે, એનું સંકરણ sp3 છે, અને તે બેન્ઝીન રિંગ સાથે હોય ને તો એને બેન્ઝાઇલિક કહેવાય. ટૂંકમાં ફરીથી આ રીતે વ્યાખ્યા: હેલોજન પરમાણુ એરોમેટિક વલય પછીના તરત જ કાર્બન એનું સંકરણ કેવું હોય? sp3. એની સાથે હેલોજન હોય ને તો એને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. ફરીથી જુદી રીતે, હેલોજન જે કાર્બન સાથે છે એનું સંકરણ sp3, અને તો બેન્ઝીન રિંગ સાથે હોય ને તો એને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. પણ આ હેલોજન અહીંયા છે અને તે બીજા એક જ કાર્બન સાથે છે, આ બંને બાજુ હાઇડ્રોજન છે, તેને વનંશ અથવા પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. શું કહેવાય? પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ. એવી રીતે હેલોજન છે આ R, આ H અને આ X. હેલોજન એરોમેટિક વલયના તરત પછીનો કાર્બન એની સાથે છે, એનું સંકરણ કયું છે? એવું છે sp3. અથવા આવું લખો ત્યારે હેલોજન sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે હોય તે બેન્ઝીન રિંગ સાથે તો બેન્ઝાઇલિક. અહીંયા યાદ રાખો, આ કાર્બન બે કાર્બન સાથે છે તો 2 અંશ અથવા દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. અને એવી રીતે તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ C, આ R, આ R અને X. હેલોજન જે કાર્બન સાથે છે એનું સંકરણ sp3, અને તે બેન્ઝીન રિંગ સાથે પણ તે બીજા 3 કાર્બન સાથે છે તો 3 અંશ અથવા તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે ઓળખાય. આ સમાન હોઈ શકે, જુદા જુદા પણ હોઈ શકે. આ ડેશ કરી નાખ્યો તો આના કરતાં જુદો છે અલ્કાઇલ સમૂહ.
આગળનું વર્ગીકરણ છે, પેલું હતું sp3 કાર્બન હેલોજન બંધનું વર્ગીકરણ. 3 પ્રકારે વર્ગીકરણ થાય. હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ, એમાં 3 પ્રકાર. ક્યાં? 1 અંશ, 2 અંશ અને 3 અંશ. આગળ એલાઇલિક હેલાઇડ, ત્રીજું બેન્ઝાઇલિક હેલાઇડ, એમાં પણ 3 હતા, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. આગળ sp2 કાર્બન હેલોજન બંધ ધરાવતા સંયોજન, એમાં 2 વર્ગીકરણ છે, વિનાઇલિક હેલાઇડ અને એરાઇલ હેલાઇડ. તો વિનાઇલિક હેલોજન પરમાણુ કાર્બન ડબલ બંધ કાર્બન sp2 સંકૃત કાર્બન, એટલે કે હેલોજન ડાયરેક્ટ ડબલ બંધના કાર્બન સાથે જોડાયેલો હોય. હેલોજન ડાયરેક્ટ જો ડબલ બંધના કાર્બન સાથે જોડાયેલો હોય તો આ કાર્બનનું સંકરણ કયું થાય? જો જી ચેક કરો જી, આ કાર્બન ડબલ બંધ છે તો એક હાઇડ્રોજન હોય તો સંકરણ થાય sp2. તો હેલોજન પરમાણુ કાર્બન ડબલ બંધ કાર્બનના sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે હોય. અને આ રીતે લખી શકું, CH2 ડબલ બંધ CH અને X. હેલોજન જ્યાં જોડાયેલો છે ને કાર્બનનું સંકરણ sp2 છે, તો હેલોજન sp2 સંકરણ ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે હોય તો એને વિનાઇલિક હેલાઇડ કહેવાય. બીજું ઉદાહરણ, આ કાર્બનનું સંકરણ ચેક કરો, sp2 સંકરણ, અને જો એની જે સાથે હેલોજન જોડાયેલો હોય ને તો એને કહેવાય વિનાઇલિક હેલાઇડ. આગળ એરાઇલ હેલાઇડ, હેલોજન પરમાણુ એરોમેટિક વલય. એરોમેટિક વલય એટલે કે બેન્ઝીન રિંગ. એરોમેટિક વલય એટલે બેન્ઝીન રિંગ. હવે કોઈ પણ કાર્બનનું સંકરણ કયું છે? sp2 સંકરણ, અને એની સાથે જો હેલોજન જોડાયેલો હોય તો તેવા સંયોજનને કહેવાય એરાઇલ હેલાઇડ. આમાં ફેર છે, જોજો. આમાં એરાઇલ સમૂહ છે, આમાં એલિફેટિક સમૂહ છે, એટલે આમાં સંસ્પંદન થતું નથી, આમાં સંસ્પંદન થાય. એરાઇલ સમૂહ છે.